વિસાવદર વિધાનસભા બેઠકના વિજેતા ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ બદનક્ષીની નોટિસ ફટકારી। વિસાવદરની ચૂંટણી વખતે લલિત વસોયાએ આપના મહામંત્રીને 2 લાખ રૂપિયા આપ્યા હોવાનો ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો હતો, જે બાદ રાજકારણ ગરમાયું। જો કે ખોટી રીતે બદનામ કર્યું હોવાનું કહીને 10 કરોડ રૂપિયા ચૂકવવાની લલિત વસોયાએ વકીલ મારફતે નોટિસ ફટકારી છે। વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો, એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે, મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે 10 કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે। હું ચૂંટણીમાં જીત્યો છું। ભાજપે અને કોંગ્રેસે પોતાની હતી એટલી તાકાત લગાવી લીધી ગોપાલને હરાવવામાં। એ પછી ગોપાલ જીત્યો છે એ વાતનું બે પાર્ટીને એક અઠવાડિયાથી પેટમાં દુખે છે। એટલે હવે એ ગોપાલ ઇટાલિયાને ખરાબ ચિતરવા માટે ગોપાલ આવો છે, ગોપાલ તેવો છે એવી કોશિશ કરશે, પણ જનતાનો ચુકાદો આવી ગયો છે એટલે હવે કઈ બીજો ચર્ચાનો વિષય નથી।